બીજા તમને અમુક એક્ઝામ્પલ્સ આપું કે અત્યારે માર્કેટમાં રિયલ શું થઈ રહ્યું છે. તમને આ બધા નાની વસ્તુઓ નહીં ખબર હોય એટલા માટે મારે કહેવી છે. કોયુકો કેમ્લિન નામનો શેર તમે સાંભળ્યો હશે. એમાં જેપનીઝ મેજરે 110 રૂપિયામાં પ્રમોટરશિપ બાય કરી હતી, એટલે આખું સ્ટેક બાય કરી લીધેલું, મેનેજમેન્ટ હોલ્ડિંગ લઈ લીધેલું. આજે એ શેર 37 રૂપિયામાં મળી રહેલો છે. આંધ્ર પેપર, આ કંપની એક ફોરેન કંપનીએ બાય કરી લીધેલી હતી 550 રૂપિયામાં. એ શેર ઘટીને 150 રૂપિયા થઈ ગયો અને આજે 320 રૂપિયામાં મળી રહ્યો છે. EIH ઓબેરોય હોટલ્સ, આમાં મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 15% સ્ટેક 180 રૂપિયામાં લીધેલો હતો. પછી એ ઘટીને 90 રૂપિયા થઈ ગયો તો એમણે પાછા 3% સ્ટેક એમાં એડ કર્યો. આજે એમનો સ્ટેક 18% છે અને આ શેર 80 રૂપીસમાં મળી રહેલો છે. એટલે મુકેશ અંબાણીના પ્રાઇસથી અડધાથી ઓછા ભાવે મળી રહ્યો છે. વર્ધમાન ટેક્સટાઇલ, આ અમારા PMSમાં પણ છે. આ શેરનું માર્કેટ કેપ અત્યારે 1500 કરોડ છે. એની લુધિયાણામાં જે જમીન છે ને એની વેલ્યુએશન 1200 કરોડની છે. એટલે આખો બિઝનેસ તમને 300 કરોડમાં મળી રહેલો છે. એ લોકોનું ટર્નઓવર છે 5000 કરોડનું, 22 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ છે અને 1 મિલિયન સ્પિન્ડલ્સ એ લોકો મેન્યુફેક્ચર કરી રહ્યા છે. એટલે સી કે કેટલું અત્યારે એટ્રેક્ટિવ વેલ્યુએશન્સ છે સ્ટોક સ્પેસિફિક. રેમંડ બધા જાણીએ છે, 100 વર્ષ જૂની બ્રેન્ડ છે, રિકોલ વાળી બ્રેન્ડ છે, નાના છોકરાઓને ખબર છે. એ લોકોની થાણેમાં જે જમીન છે તેની વેલ્યુએશન લગભગ 250 રૂપિયાથી 325 રૂપિયાની વચ્ચે આવે છે અને આજે એ શેર 350 રૂપિયામાં તમને મળી રહ્યો છે. એટલે એની બિઝનેસ વેલ્યુ કેટલી થઈ? 25-30 રૂપિયા. 25-30 રૂપિયામાં તમને 100 વર્ષની જૂની બ્રેન્ડ મળી રહી છે. આપણને બધાને રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બહુ ગમે છે, પણ જે શેરમાં રિયલ એસ્ટેટ પડેલું છે એની વેલ્યુ હજુ અનલોક જ નથી થઈ અને એમાં આપણે ઇન્વેસ્ટ નથી કરી રહ્યા. આ ખાલી એ લોકો જમીન વેચી કાઢશે તો આટલો તો એનો શેર પ્રાઇસ જ વધી જશે. GSFC ઇન્ડિયાની લાર્જેસ્ટ ફર્ટિલાઇઝર કંપની છે. આનો PE અત્યારે 3.5 થી 4 છે. અનનોન કંપની છે, કોઈ એના રિસર્ચ રિપોર્ટ્સ નથી બનતા. લાસ્ટ યર એનો પ્રોફિટ હતો 757 કરોડ. આટલો મોટો પ્રોફિટ એને કરેલો હતો. ડેટ ફ્રી કંપની છે પણ કમ્પ્લીટલી ઇગ્નોર્ડ છે. છેલ્લા 5-6 વર્ષથી એના પ્રાઇસ નથી વધી રહ્યા. એટલે આ બધી ઇરરેશનાલિટી છે અત્યારે માર્કેટમાં. ગોઈંગ ફોરવર્ડ બધાને ઇન્ટરેસ્ટ હોય કે હવે શું, આગળ શું. તો આમાં તમે જોશો તો 93 થી 2000માં IT સેક્ટરે બહુ સારું રિટર્ન આપેલું. IT સ્ટોક્સમાં બહુ પૈસા બનેલા હતા. ઇન્ફોસિસ અને બીજી બધી કંપનીઓએ બહુ સારા રિટર્ન આપેલા હતા. 2001 થી 3માં PSU સેક્ટરે સારું રિટર્ન આપેલું હતું. 2004 થી 7માં રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરે બહુ સારા રિટર્ન્સ આપેલા હતા. 2008 થી અત્યાર સુધી કન્ઝમ્પશન સ્ટોરી ચાલી રહી છે. ITC ઓલ ટાઈમ હાઈ પર ચાલે છે. હિન્દુસ્તાન લીવર ઓલ ટાઈમ હાઈ પર ચાલે છે. કન્ઝમ્પશન સ્ટોરી ઇન્ડિયાની સારી ચાલી રહી છે ને એટલે એ ઓલ ટાઈમ હાઈ પર છે. 2014 ઓનવર્ડ શું થશે? અમારા હિસાબે આ થીમ ચાલશે, ડીલેવરેજિંગ એન્ડ કેપિટલ એફિશિયન્સી. અમે એક એનાલિસિસ કર્યું કે 2006માં BSEની જે ટોપ 500 કંપનીઝ છે એમાં તમે નોન બેન્કિંગ કંપનીઝ લઈ લો તો એ લોકોની બેલેન્સ શીટ સાઇઝ ત્યારે હતી 8 લાખ કરોડની. 2012માં એ બેલેન્સ શીટ સાઇઝ 8 લાખથી વધીને 30 લાખ કરોડની થઈ ગઈ. એટલે ઓલમોસ્ટ 4 ટાઈમ્સ વધી ગઈ. એની સામે પ્રોફિટ્સ નથી વધ્યા. એટલે બેલેન્સ શીટ સાઇઝ વધેલી છે, પ્રોફિટ્સ આર યેટ ટુ કિક ઇન. અને પ્રોફિટ્સ હવે લોકો જે પ્રમોટર છે એ લોકો કેપિટલ એફિશિયન્સી પર ફોકસ કરી રહ્યા છે અને જો એમાં એ લોકો સક્સેસફુલ જાય તો આ ટાઈપના બહુ સારા રિટર્ન્સ, મલ્ટીબેગર રિટર્ન્સ બની શકે છે. વોખાર્ડ એનો બેસ્ટ એક્ઝામ્પલ છે. વોખાર્ડનું લાસ્ટ યર ડેટ હતું 5.5, ડેટ ઇક્વિટી રેશિયો 5.5નો થઈ ગયો હતો. પછી એ લોકોએ પોતાની નોન કોર એસેટ્સ વેચવાની ચાલુ કરી અને ડેટ આખું રિડ્યુસ કરી દીધું અને જે કોર એસેટ્સ હતી એના પર ફોકસ કરવાનું ચાલુ કર્યું. એ શેર 250 રૂપિયા થઈ ગયેલો હતો. આજે એ શેર 1200 રૂપિયા ખાલી 6 મહિનામાં થઈ ગયો. એનું રીઝન એ જ છે કે એ લોકોએ કેપિટલ એફિશિયન્સી પર ભાર મૂક્યો. નોન કોર એસેટ્સ વેચી કાઢી, એ પૈસા લાવીને ડેટ ઓછું કરી દીધું એટલે ઇન્ટરેસ્ટ કોસ્ટ બચી ગયું અને હવે આ થીમ ચાલી રહી છે. અમારું બી ફોકસ હવે આ થીમ પર વધવા માંડ્યું છે. અમેરિકન ઇકોનોમી માટે મારે વધારે નથી કહેવું, આ પિક્ચર બહુ બધું કહી જાય છે. ઓબામા સાહેબ બેઠેલા છે. અમેરિકા માટે 3 વસ્તુ કહેવી છે. એક કે તાના કન્ઝ્યુમરની હાલત ખરાબ છે. કેમ ખરાબ છે? કારણ કે એના પર ડેટ વધી ગયું છે. તાના ગવર્મેન્ટની હાલત બી ખરાબ છે. કેમ? કારણ કે એનું બી ડેટ વધી ગયું છે. પણ તાના કંપનીઝ, કોર્પોરેટની હાલત બહુ સારી છે.
કેમ સારી છે? કારણ કે મેજર કોર્પોરેટ જે મોટા મોટા કોર્પોરેટ્સ છે એ લોકોનું 50% સેલ આઉટ ઓફ અમેરિકાથી આવી રહેલું છે, ઇમર્જિંગ માર્કેટ્સમાંથી આવી રહ્યું છે. આજે તમે કોકોકોલા લઈ લો, તમે ફેસબુક લઈ લો, તમે ઇન્ટેલ લઈ લો, માઇક્રોસોફ્ટ લઈ લો, આ બધાનું મેજોરિટી સેલ્સ હવે બહારથી આવી રહેલું છે ને એના કારણે એ લોકો સારા ગેઇન કરી રહેલા છે. બીજું કે તાના પ્રાઇસ અર્નિંગ મલ્ટિપલ બી ચીપ છે. અત્યારે ડાઉજોન્સ લગભગ 13,200 પાસે છે, જે નવો હાઈની પાસે આવી ગયો છે. 14,000 એનો ઓલ ટાઈમ હાઈ છે. મારું એવું માનવું છે કે 14,000 બહુ જલ્દી એ વટાવી જશે. જો ગ્લોબલ ઇકોનોમી સારી રહી, લિક્વિડિટી આવે તો નવો હાઈ બનતા ડાઉજોન્સને વાર નહીં લાગશે, કારણ કે બહુ એટ્રેક્ટિવ વેલ્યુએશન પર અમેરિકન સ્ટોક્સ મળી રહેલા છે. આ માર્કેટ કેપ ટુ જીડીપી રેશિયોનો ચાર્ટ છે. આમાં તમે જોશો તો જનરલી જે આપણો જીડીપી હોય છે ને એની સાથે સાથે માર્કેટ કેપ ચાલતું હોય છે. આ બ્લુ લાઇન માર્કેટ કેપની છે. 2008માં ઓલમોસ્ટ બંને સાથે થઈ ગયેલા હતા, પછી પાછું ફોલ આવ્યો અને માર્કેટ કેપ દબાઈ ગયું. હમણાં બી આપણે 25% ડિસ્કાઉન્ટમાં છે, 75% જ છે ઓફ જીડીપી છે. એટલે આપણી જીડીપી 85 લાખ કરોડ છે, એની સામે માર્કેટ કેપ ઇઝ અરાઉન્ડ 64 લાખ કરોડ. હા, ડેવલપ નેશનમાં મોર દેન જીડીપી હોય છે માર્કેટ કેપ. આ બી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. 1991માં આપણો જીડીપી 6,54,000 કરોડ હતો. કોઈ ગેસ કરી શકે 91-92માં આપણો સેન્સેક્સ કેટલો હતો? કોઈને તો ખ્યાલ હશે? 1,500, બરાબર છે. 1,200 રૂપિયાનો સેન્સેક્સ હતો ત્યારે. 2010-11માં આપણું જીડીપી વધીને 78 લાખ કરોડ થયો. સેન્સેક્સ કેટલો થયો? 19,500. એટલે ગ્રોથ ઇન મલ્ટિપલ્સ તમે જોવો તો 12 ગણી આપણી જીડીપી વધી, એની સામે 16.2 ટાઈમ્સ આપણો સેન્સેક્સ વધ્યો. હવે સિમ્પલ કેલ્ક્યુલેશન આપણે અત્યારે કરીએ. 2011માં આપણી જીડીપી છે $1.7 ટ્રિલિયન. સેન્સેક્સ લાસ્ટ યર 17,500 હતો, અત્યારે બી ઓલમોસ્ટ એટલો જ છે. ક્રિસિલનો આ એક રિપોર્ટ હતો 2020નો, $4.6 ટ્રિલિયન એ લોકો ઇકોનોમી કહે છે કે ઇન્ડિયાની 2020માં આટલી થશે. લાસ્ટ યર મેં સુપર સાયકલ રિપોર્ટની વાત કરેલી, એ લોકો તો $9-10 બિલિયન કહેતા હતા ઓપ્ટિમિસ્ટિક સાઈડ પર. આ વખતે આપણે કન્ઝર્વેટિવ થઈ જઈએ તો $4.6 ટ્રિલિયન ઇકોનોમી 2020માં થશે. મારે નથી કેવું સેન્સેક્સ કેટલો થશે, જાતે કેલ્ક્યુલેશન કરી લેજો. માર્કેટ ટાઈમિંગ, ઘણા લોકો કહે છે કે માર્કેટ ટાઈમિંગ તમે કરો, શેર કોઈ નીચે આવે તો લઈ લો, ઉપર જાય તો વેચી કાઢો, પાછો એ નીચે તો મળે જ છે. પણ આ એક ઇલ્યુઝન છે. અમે આનું પણ એક એનાલિસિસ કર્યું કે જાન્યુઆરી 1991 થી અત્યાર સુધી કોઈ બે ઇન્વેસ્ટર હોય, એક ઇન્વેસ્ટર લકી હોય ને એક ઇન્વેસ્ટર નોટ સો લકી હોય. લકી ઇન્વેસ્ટર શું કરે કે દર મહિનાનો બોટમ સેન્સેક્સ હોય એ દિવસે જ બાય કરે, અને નોટ સો લકી એટલો અનલકી હોય કે જે દિવસે મહિનાનો ઇન્ડેક્સ સૌથી હાઈ હોય એ દિવસે જ બાય કરે. દર મહિને આવું ચાલ્યા કરે, હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થયા કરે. તો તમે એન્ડમાં જોઈ શકો છો કે 22 વર્ષ પછી જે લકી છે એનું રિટર્ન 11.38% છે અને નોટ સો લકી છે એનું રિટર્ન 10.4% છે. એટલે ફરક ખાલી 0.97%નો પડ્યો છે. આટલો બધો ડિફરન્સ હોવા છતાં બી લોંગ ટર્મમાં એની અસર નથી થતી. એટલે ટાઈમિંગ સ્પેન્ડ કરવો એ ઇમ્પોર્ટન્ટ છે માર્કેટમાં. એના કરતાં આપણે ટાઈમિંગ કરવાનું વધારે વિચારીએ છીએ અને આપણને એમ થાય છે કે વેલ્થ ક્રિએટ થઈ જાય, પણ એ જરૂરી નથી. તો ઇટ ઇઝ જસ્ટ એન ઇલ્યુઝન. આ એક ઇલ્યુઝન જ છે.